सामने देखो सामने। ઘટનાની જે ઇન્ટેલિજન્સ હતી, જે તમામ એની જે આરોપીનો હુલિયો હતો, જે આરોપીને જે ટ્રેવલ હિસ્ટ્રી હતી, આ તમામ ઇન્ફોર્મેશન એસપી સર તરફથી મને આપવામાં આવી હતી. તો પછી હું ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિ, એલસીબી પીઆઈ અને બાવળા પીઆઈની આગેવાનીમાં જુદી જુદી ટીમોની રચના કરી હતી. ઓર આ અમારો જે મુખ્ય હેતુ જે હતો કે આ જે ટ્રેન જે આ બાજુથી જે ટ્રેનો આવતી હતી એ તમામ ટ્રેનોને ચેક કરાવવાનું, ઓર સ્પેશિયલી આ જે ટ્રેન જેમાં એ લોકો મળ્યા હતા એ ટ્રેનના તમામ જે બોગી છે અમે ચેક કરી હતી. ઓર સાથે સાથે બે ટીમો જે છે એક રેલવે સ્ટેશનના અંદરના ભાગે અને એક રેલવે સ્ટેશનના બહારને ભાગે ઊભી રાખવામાં આવી હતી. ઓર એમાં જે મુખ્ય જે વસ્તુ રોલ પ્લે કર્યો હતો, જે ઇન્ટેલિજન્સ હતો બહુ સ્પેસિફિક હતો કે એનો પહેરવાનો કપડાનો કલર શું છે, એને સાથે સાથે જે અમારો જે રિસ્પોન્સ હતો અમે 5 મિનિટ પણ ગુમાવ્યા વગર જે અમે ત્યાં ટીમ તાત્કાલિક મોકલી હતી. જે ગોલ્ડન આવરનો જે કોર્ડિનેશન છે એને કારણે એ આરોપી પકડાઈ શક્યા હતા. ઓર સાથે સાથે અમે આરપીએફની ટીમ ઓર જે રેલવે સ્ટેશન પર લાગેલા જે તમામ કેમેરા છે એ કેમેરા પણ જે ખૂબ જ એમાં અમે મદદરૂપે થયા હતા. ઓર અમે કન્ટિન્જન્સીના ભાગરૂપે જે તમામ જે જુદા જુદા બસ સ્ટેન્ડ હોય એને ઉપર પણ અમારી ચકાસણી ચાલુ હતી કે કોઈ પણ જગ્યાએ નીચે વચ્ચે કોઈ રસ્તામાં ઉતરીને કોઈ બસ લઈ લીધો યા કોઈ પણ બીજો વ્હીકલ લઈ લીધો હોય તો તમામ જગ્યાએ અમારે નાકાબંધી કરવામાં આવી હતી. ઓર એને આધારે પછી એ લોકોને બાવળા પોલીસ સ્ટેશન, બાવળા જે રેલવે સ્ટેશન છે અને બહારને ભાગે એ 3 લોકોને પકડવામાં આવ્યા હતા. એ 3 લોકો જે છે એમાં બચ્ચુભાઈ સાટમિયા અને સપનાબેન એ બંને ફાધર અને ડોટરનો ડ્યુઓ છે. ઓર જે વિનાભાઈ ધીરુભાઈ જીલિયા એના જમાઈ છે જે બચ્ચુભાઈનો, એનો જૂનો ગરફોડનો ઇતિહાસ પણ છે. એ બચ્ચુભાઈ વિરુદ્ધ મોરબી જિલ્લામાં ટોટલ 4 ગરફોડના ઓફેન્સીસ દાખલ છે. ઓર સપનાબેનને વિરુદ્ધ જેતપુર સિટીમાં અને કાલાવાડમાં 2 ઓફેન્સીસ રજિસ્ટર્ડ છે. ઓર એ લોકો પાસેથી 100% મુદ્દામાલ બાવળા પોલીસ તરફથી રિકવર કરવામાં આવ્યો છે. ઓર એની પૂછપરછ અત્યારે ચાલુ છે. પર એ 3 આરોપી અને મુદ્દામાલ સાથે અત્યારે એસપી સરને અને એસપી સરની ટીમને સોંપવામાં આવશે.